નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને આજે મારા સહયોગી હંસિની જોડાયા છે. હંસિની, આજે આપણે જગદીશ વિશ્વકર્મા વિશે વાત કરવાના છે કે જે આપણા નવનિયુક્ત જે પ્રદેશ પ્રમુખ છે તે 7 દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ પ્રથમ અંબાજીથી જ તેમણે શરૂઆત કરી છે, મા અંબાના દર્શન કર્યા છે અને તેમની સામુ છે ને અનેક પડકારો છે, તો તેના વિશે સમજવું છે. એટલે પ્રથમ જ્યારથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા ને ત્યારથી જ એમના પડકારોની શરૂઆત થઈ ગઈ છે. સૌથી પહેલા તો ગુજરાતનું જે અત્યારે તેમના દ્વારા 7 દિવસનું ભ્રમણ કરવામાં આવી રહ્યું છે એને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે તે ગુજરાતના ભ્રમણમાં દરેક વિસ્તારોમાં ફરવાના છે ને એમાંના જ ઘણા બધા એવા વિસ્તારો છે કે જે તેમના માટે એક મોટી ચેલેન્જ ઊભી કરી શકે છે. શરૂઆત તેમના દ્વારા અંબાજી દર્શન કરીને કરવામાં આવી છે. બનાસકાંઠાની અંદર આજે કાર્યક્રમો થયા. સૌથી ભારતીય જનતા પાર્ટી માટે જો કોઈ પડકારજનક વાત હોય તો એ છે બનાસકાંઠાની લોકસભાની સીટ ન આપવી. આપણે જોયું હતું લોકસભામાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન બન્યા, એટલે ક્યાંક બનાસકાંઠા જે એવો વિસ્તાર છે કે જે ભારતીય જનતા પાર્ટીનું મૂળ નથી, ત્યાંથી તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી છે. અને સૌથી મોટી એક ચેલેન્જ જે જગદીશ વિશ્વકર્મા માટે એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદરના જૂથવાદ સખત વધી રહ્યા છે. એકબીજાના પગ ખેંચવા, એકબીજા વિશેની વાતો કરવી, એકબીજા વિશેના વિડીયો વાયરલ કરવા, ઘણા બધા એવા અસંખ્ય કિસ્સાઓ અત્યાર સુધી આપણી સામે આવ્યા છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ લોકોની વચ્ચે અંદરો અંદરના ડખા થાય છે અને એ જ ડખાને કારણે રાજકારણમાં પણ ઘણો મોટો ગરમાવો આવતો હોય છે. તો સૌથી પહેલાં તો એ ડખા શાંત પાડવા ખૂબ જરૂરી છે. અને એક અત્યારનું જ ઉદાહરણની વાત કરવામાં આવે તો સુરતનો કિસ્સો, એના વિશે આપણે કાલે પણ વાત કરી હતી. સુરતમાં જે 2 ભાજપના કાર્યકર્તાઓ છે એ લોકો વચ્ચે મારામારી થઈ હતી, વાત છે ગાળાગાળી સુધી પહોંચી ગઈ હતી. એટલે જગદીશ વિશ્વકર્મા માટે અત્યારે હાલ પહેલો પડકાર છે કે જે જૂથવાદ ચાલી રહ્યો છે, જે સમગ્ર રીતે બધા અંદર ખૂબ જ ફ્રસ્ટ્રેટ છે એવું કહી શકાય કે એક નેતા આગળ વધે તો કોઈને ગમતું ના હોય, જે અંદરો અંદરનો અત્યારે હાલ અસમંજસ ચાલી રહી છે, જે નેતાઓ ઝઘડી રહ્યા છે, એ જૂથવાદને શાંત પડાવવો ખૂબ જ જરૂરી છે. અને એ સૌથી મોટી ચેલેન્જ અત્યારે હાલ પૂરતી જોવા જઈએ તો એ જગદીશ વિશ્વકર્મા માટે થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એ બાદ જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા છે એ ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ ફોકસ કરી રહ્યા છે, કારણ કે એમના પ્રવાસનું કહી શકાય કે જે ભ્રમણ ગુજરાતનું કરી રહ્યા છે એમાં સૌથી પહેલાં એ બનાસકાંઠામાં ગયા હતા, મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારથી તેમને તમારા ગુજરાતના જે તે વિસ્તારો છે એની અત્યારથી તેમને ભ્રમણ કરવાના છે. બનાસકાંઠાની અંદર ભારે ભીડ જોવા મળી હતી, અસંખ્ય લોકો આવ્યા હતા અને ક્યાંક જે પ્રમાણે ભાષણ આપવામાં આવ્યું હતું, કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યા હતા, એ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક તે લોકો અત્યારથી તૈયારીઓ કરી રહ્યા છે ને આગામી પડકાર માટે ક્યાંક તૈયાર હોય એવું પણ લાગી રહ્યું છે. જો કે લોકોની ભીડ છે, આ દરેક વસ્તુ જે થઈ છે એવું નથી કે એમના પડકારો ઓછા થઈ જવાના છે, પરંતુ ક્યાંક પડકારો વધી રહ્યા છે, કારણ કે આગળ ગુજરાત ભ્રમણની અંદર આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ અત્યારે ઓછું થયું છે. એ સૌથી પહેલાં એમના માટે એક પડકાર છે. જે પ્રમાણે કીધું એ ભાજપના જૂથવાદ બંધ કરવા ખૂબ જરૂરી છે. એ બાદ ક્યાંક ને ક્યાંક જે CR પાટીલથી જે અત્યાર સુધીના જે કામ નથી થયા એવું પણ ક્યાંક કહી શકાય, કારણ કે જૂથવાદ વધતો જાય છે, ઘટતો નથી. એ કામ ઉપર પણ તેમના દ્વારા હવે ફોકસ કરવામાં આવશે ને એમાં પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેમાં પણ ભારતીય જનતા પાર્ટી છે અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ ક્યાંક મજબૂત બની રહ્યું છે, ઘણી બધી જગ્યાએ આપ ક્યાંક મજબૂત બની રહ્યું છે. તો એ જ દરેક વાતને લઈને તેમના દ્વારા હવે ક્યાંક ને ક્યાંક કોઈક પગલાં ભરવામાં આવશે એવું પણ લાગી રહ્યું છે. બીજી એક વસ્તુ, સંગઠન. ભારતીય જનતા પાર્ટીમાં આમ જોવા જઈએ ને તો સંગઠન ખૂબ મજબૂત વસ્તુ ગણાય છે. સંગઠનની અંદર કેટલા લોકો છે, શું છે, મંત્રીઓ કેટલા છે, કેટલા લોકો કામ કરી રહ્યા છે, કોની પાસે કયો હોદ્દો છે, કયા વ્યક્તિ છે એ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, નથી ધરાવતા. એટલે જગદીશ વિશ્વકર્મા એ વસ્તુને લઈને શું વિચારી છે એ પણ જોવાનું રહેશે, કારણ કે ખાસ કરીને અત્યાર સુધી જે રીતે આપણે જોતા આવ્યા છે એ રીતે કે જેવા તે પ્રદેશ પ્રમુખ બન્યા ને પછી તરત જ તેમના ઉપર ઘણા બધા સવાલો ઊભા થવા માંડ્યા હતા. સુરતની આ ઘટના સામે આવી, આપણે જોયું હતું કે પંચમહાલની અંદર પોસ્ટરનો આખો વિવાદ સામે આવ્યો હતો, આપણે એના વિશે વાતચીત કરતા આવ્યા છે. પરંતુ સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું એ પણ ખૂબ અત્યારે એક અગત્યનું ગણવામાં આવે છે કે શું સંગઠનની અંદર અત્યારના જે લોકો છે એ જ લોકોને રાખવામાં આવશે કે પછી જગદીશ વિશ્વકર્મા પોતાના નવા ચહેરા લઈને આવશે, કારણ કે પ્રદેશ પ્રમુખ છે,
હવે જે રીતે ભાજપની એમના દ્વારા કમાન સંભાળવામાં આવી છે થોડા દિવસ પહેલાં, એટલે હવે એ કોઈ બદલાવ લાવશે કે કેમ એ પણ જોવાનું રહેશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ઘણા બધા વિપક્ષના એવા નેતાઓ છે કે જે આમના માટે એક ચેલેન્જ બની શકે છે. આવું એટલા માટે અમે લોકો કહી રહ્યા છે, ખાસ કરીને આને સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ ઘણા બધા ફેક્ટર ચાલે છે. ક્યાંક આપની ઇફેક્ટ છે ને ક્યાંક જૂનાગઢની અંદર હવે ધીરે ધીરે કોંગ્રેસ છે એમને પોતાની મિટિંગો શરૂ કરી દીધી છે. હજી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વોટ ચોરીને લઈને, એને લઈને પણ ત્યાંના નેતાઓ છે એ લોકો અત્યારે હાલ ધીરે ધીરે ચકાસણીમાં લાગ્યા છે. મતદાર યાદીની પણ ક્યાંક ચકાસણી કરવામાં આવી રહી છે અને આ મુદ્દો તો છેક ઉપર સુધી ઉછળ્યો છે કે ભારતીય જનતા પાર્ટી છે એમના નેતાઓ દ્વારા મત ચોરી કરવામાં આવે છે. એટલે એ દરેક વાતની અસર પણ ક્યાંક અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસની એટલી બધી મિટિંગો થઈ રહી છે અને એની જ સામે સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા એટલે ક્યાંક આમ આદમી પાર્ટીનો બીજી વખત ઉદય થયો. અત્યારે જે રીતે એ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એના ઉપરથી પણ ઘણી બધી વસ્તુ છે કે એ પડકારો ક્યાંક જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ બન્યા પછી પણ નડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. અને ખાસ કરીને હવે ક્યાંક એ નડતરની શરૂઆત ધીરે ધીરે થઈ શકે છે. ચૂંટણી આવી રહી છે, ચૂંટણી સમયે પણ જોવા મળતું હોય છે કે એવું ક્યાંક થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જી પ્રથમ હંસિની, તમે જેવી રીતે કહ્યું કે રાજકોટમાં ગોપાલ ઇટાલિયા જે છે તે પડકાર બની શકે છે, બિલકુલ, તો તે કેવી રીતે જગદીશ વિશ્વકર્મા પર પડકાર બની શકે તે સમજવું છે. હા, એટલે આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે આપની ઇફેક્ટ જોવા મળી રહી છે. એના વિશે આપણે અવારનવાર ચર્ચાઓ કરતા આવ્યા છે કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે રાજકારણ ગરમાયું છે, પક્ષપલટાનો મોસમ જામ્યો છે. આ દરેક વાતો છે તો અત્યારે હાલ રાજકારણમાં ક્યાંક, અને આમ પણ કહેવાય છે ને કે સૌરાષ્ટ્ર એ રાજકારણનું એપી સેન્ટર છે. જે તે વસ્તુ થતી હોય છે, જે તે નિર્ણય થતા હોય છે, જૂથવાદ થતા હોય છે, ને ખાસ કરીને ઘણા બધા ત્યાંના એવા નેતાઓ છે કે જે લોકો ક્યાંક જગદીશ વિશ્વકર્મા ઉપર ભારે પડી શકે છે. સૌથી પહેલાં તો વિસાવદરથી સમજવાની શરૂઆત કરીએ. વિસાવદરની ચૂંટણી આવી એ સમયે ગોપાલ ઇટાલિયાએ ઘણા બધા સ્ટિંગ ઓપરેશન કર્યા. ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની પોલ છે એ ખુલી હતી. એવા એમના આક્ષેપો છે કે જો એ લોકો પૈસાના વહીવટો કરી રહ્યા છે, દારૂની પોટલીઓ વેચી રહ્યા છે, એવા ઘણા મોટા આક્ષેપો એમના દ્વારા મૂકવામાં આવ્યા હતા. એટલે ત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં ભાજપ છે એ પાછું દેખાયું હતું. એ બાદ ધીરે ધીરે અત્યારે હાલ ત્યાંના જે નેતાઓ છે એ લોકો ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે. ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં વ્યાપ વધારી રહ્યા છે તો ચૈતર વસાવા એમના વિસ્તારમાં વ્યાપ વધારી રહ્યા છે. ડેડિયાપાડાની અંદર આપણે જોયું હતું કે ચિકદાની અંદર પણ આપણે જોયું હતું કે જે રીતે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને જે રીતે એક્ટિવ થયા છે એ રીતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે આ એક પડકાર તો થવાનો જ છે, કારણ કે ચૂંટણી આવી રહી છે, નેતાઓ એક્ટિવ થઈ રહ્યા છે ને એ જ વિસ્તારમાં ક્યાંક ભાજપનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. એટલે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા સહિત બીજા ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો પડકાર બની રહ્યા છે. ખાસ કરીને ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપમાં પણ અંદરો અંદરના ડખા એટલા જ છે. આવું એટલા માટે કહી રહી છું કારણ કે જૂના જોગીઓને હવે એક્ટિવ કરવામાં આવ્યા છે. ઘણા બધા એવા જૂના નેતાઓ છે કે જે લોકો ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે ને એ લોકો દ્વારા પણ અવારનવાર એવું બધું કહેવામાં આવતું હોય છે કે ખાસ કરીને અમને લોકોને હવે હોદ્દો આપવામાં આવે. એટલે જો કદાચ ગોપાલ ઇટાલિયા યુવાન ચહેરો છે તો એમની સામે યુવાન ચહેરાને મૂકવામાં આવશે તો જે પહેલે થી કામ કરતા આવ્યા છે એ નેતાઓનું શું થશે એ પણ સવાલ છે. કારણ કે એ લોકોએ પોતાની કહી શકાય કે અડધી જિંદગી પોતાની પાર્ટી માટે આપી દીધી હોય તો એ લોકોને પણ માઠું લાગવાનું છે. એટલે એવા પણ સવાલો અત્યારે હાલ જગદીશ વિશ્વકર્મા માટે ખૂબ જ પડકાર બની રહ્યા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે, પ્રથમ તો કોંગ્રેસ પણ અત્યારે બીજી બાજુ એક્ટિવ થઈ રહ્યું છે. એવું નથી કે વિપક્ષ તરીકે કોંગ્રેસ કામ નથી કરતું. એમના પણ પ્રદેશ પ્રમુખ ઓબીસીમાંથી જ્ઞાતિ સમીકરણ પ્રમાણે લાવવામાં આવ્યા છે. આ પણ ઓબીસી જ્ઞાતિ સમીકરણ પ્રમાણે લાવ્યા છે અને ઈસુદાન ગઢવી પણ છે. એટલે ખાસ કરીને કોંગ્રેસ પણ અત્યારે હાલ ધીરે ધીરે આપણે જોયું હતું કે જિગ્નેશ મેવાણી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. અનંત પટેલ હોય તો એમના દ્વારા પણ ઘણી બધી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હોય છે. પણ કોંગ્રેસ ક્યાંક જે એક્ટિવ હોવી જોઈએ એટલી એક્ટિવ દેખાતી નથી જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે જોવા મળી રહી છે. બહુ જ બધા પડકારો છે અને ખાસ કરીને ઘણા બધા એવા ફેક્ટર પણ છે જે ક્યાંક જગદીશ વિશ્વકર્માને હવે નડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. ખાસ કરીને સૌથી પહેલાં તો મેં જે કહ્યું એ પ્રમાણે બનાસકાંઠાથી એમને શરૂઆત કરી છે. બનાસકાંઠા જે ગેનીબેનનો અને ખાસ કરીને કોંગ્રેસનો ગઢ ગણાય છે. વાવની જે સમયે ચૂંટણી થઈ હતી વાવમાં પણ આપણે જોયું હતું કે ખૂબ જ રસાકસી જોવા મળી હતી અને વાવમાં તો ત્યાં સુધી લોકો તૈયાર હતા કે ગુલાબસિંહ રાજપૂત છે એ અમારા ધારાસભ્ય બનશે. પરંતુ જે છેલ્લા 3 રાઉન્ડનું પરિણામ આવ્યું ને એની અંદર આખું પરિણામ બદલાયું ને અંતે સ્વરૂપજી ઠાકોર છે એ વાવના ધારાસભ્ય બન્યા. એટલે જે પ્રમાણે કોંગ્રેસનો ગઢ ગણાય છે એ જે બેઠકો છે ત્યાંની ઘણી બધી જગ્યાએ હજી પણ બનાસકાંઠા એ ક્યાંક કોંગ્રેસનો ગઢ ગણાય છે અને ત્યાંના જે લોકો છે એ લોકો અવારનવાર એવું પણ કહેતા હોય છે કે કોંગ્રેસ તરફ તે લોકો વળતા હોય છે. એટલે ખાસ કરીને બનાસકાંઠા પણ એમના માટે એક ચેલેન્જ હોઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે. જી
હંસિની શું લાગે છે કે આદિવાસી જે વિસ્તાર છે ત્યાં ચૈતર વસાવાનો વ્યાપ તો ખૂબ વધી રહ્યો છે, બિલકુલ. તો તે કેવો પડકાર રહેશે? ચૈતર વસાવા વિશે આપણે અત્યાર સુધી ઘણી બધી વાત કરતા આવ્યા છે ને ઘણી બધી વખત એમના વિશે આપણે વાતચીત કરી પણ છે કે ચૈતર વસાવા એક મોટો પડકાર ભાજપ માટે બની શકે છે, કારણ કે જે રીતે ચૈતર વસાવા અધિકારીઓને જાહેરમાં ખખડાવતા હોય છે, જે રીતે મનસુખ વસાવા ઉપર પ્રહાર કરતા હોય છે, એ જ દરેક વાત ક્યાંક ને ક્યાંક જગદીશ વિશ્વકર્મા માટે ભારે પડી શકે છે. આના માટે આપણે સમગ્ર ગુજરાતને સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે ઉત્તર ગુજરાત બાજુથી શરૂઆત કરવામાં આવી છે, સુરત પણ જવાના છે, સુરતમાં ક્યાંક સી આર પાટીલ સાથે તેમની મુલાકાત થવાની છે અને અંગે વાતચીત થવાની છે એવી શક્યતાઓ લાગી રહી છે. ખાસ કરીને બીજા પણ ઘણા બધા એવા વિસ્તારો છે, સૌરાષ્ટ્રમાં જવાના છે. સૌરાષ્ટ્રમાં જે પ્રમાણે આપણે ચેલેન્જીસની વાત કરીએ એ પ્રમાણે કે ગોપાલ ઇટાલિયા હોય કે બીજા જેટલા પણ નેતાઓ છે દરેક લોકો એમને ચેલેન્જ આપી શકે છે. બોટાદની અંદરની વાત કરવામાં આવે તો બોટાદમાં આજે આપણે જોયું કે રાજુ કરપડા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઘણા બધા સવાલો સરકારની સામે મૂકવામાં આવ્યા હતા. એ જ રીતે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા એ પછી એમના દ્વારા તરત જ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી દેવામાં આવી છે. અધિકારીઓને ખખડાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નેતા ઉપર મનસુખ વસાવા ઉપર સીધા આક્ષેપો કરી રહ્યા છે. એટલે હવે જે નર્મદાની સ્થાનિક સ્વરાજની બેઠકો છે એ ઘણી બધી છે. નર્મદા હોય કે એની આસપાસના વિસ્તારો, એ દરેક બેઠકો ઉપર અત્યારે જે પ્રમાણે ચૈતર વસાવાનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે એ જ રીતે હવે ક્યાંક એની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ જામે એ માટે હવે એ લોકોએ કામ કરવું પડશે. ત્યાંના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ કામ કરવું પડશે, કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે જે પોતાના બેબાક બોલને કારણે જાણીતા છે, એમના દ્વારા પણ હવે કામ કરવામાં આવશે કે કેમ એ પણ જોવાનું રહેશે. કારણ કે જે સમયે રોડ રસ્તાને લઈને ચૈતર વસાવાએ વિરોધ કર્યો ત્યારે સવાલ એ જ ઊભો થયો કે ત્યાં રોડ રસ્તા નથી તો ત્યાંના સાંસદ શું કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો શું કરી રહ્યા છે કે ત્યાં ચૈતરને ત્યાં જઈને વિરોધ કરવાના વારો આવ્યો છે. એટલે ખાસ કરીને જે રીતે અત્યારે જગદીશ વિશ્વકર્મા છે એમના માટે ઘણા બધા એવા સવાલો છે, ઘણા બધા એવા પડકારો છે કે એનો સામનો કરવો જ પડશે. એમની પાસે કોઈ બીજો રસ્તો નથી, કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકેની કમાન સંભાળી છે, એટલા માટે હવે તેમને કરવો પડશે. ને જે પ્રમાણે જૂના જોગીઓ, આ વાત હું એટલા માટે ફરી એક વખત કહું છું કારણ કે જો જૂના જોગીઓને ક્યાંક ને ક્યાંક જો તેમના દ્વારા અત્યારે એક્ટિવ કરવામાં આવ્યા છે કે આપની ઇફેક્ટ ઓછી કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે પોતાના મૂળના નેતાઓ છે એ લોકોને રિપીટ કરી રહી છે, એ લોકોના વિશે જે પહેલાંની જે રાજનીતિ એ લોકો દ્વારા કરવામાં આવતી હતી એ જ રાજનીતિને લઈને તે લોકો અત્યારે હાલ ક્યાંક ફરી ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, એવી પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને અત્યારે હાલ જૂના જોગીઓ છે એ લોકોના સાથે પણ હવે ભાજપ શું કરશે એ પણ જોવાનું રહેશે. જી હંસિની, આપણે અવનવાર હમણાંથી જોતા આવ્યા છે કે લોકો છે ભાજપ સામે અત્યારે ખૂબ વિરોધ પ્રદર્શન કરતા હોય છે, જેમ કે આપ થઈ ગયું, કોંગ્રેસ થઈ ગયું, કે નાના નાના મુદ્દે જે રોડ રસ્તાના થઈ ગયા કે કોઈ પણ પ્રશ્ન તે લોકો અત્યારે બહાર સામે આવતા હોય છે અને લોકોનો પણ તેમને ખૂબ સપોર્ટ જોવા મળતો હોય છે. તો જે આ રીતે જે અત્યારે ચાલી રહ્યું છે ભારત પ્રત્યે લોકોની, ભાજપ પ્રત્યે લોકોની જે નારાજગી છે તેને કઈ રીતે તે ટેકલ કરશે? બિલકુલ, એટલે ખૂબ સારો સવાલ કહેવાય પ્રથમ, કારણ કે અત્યાર સુધી જે લોકો છે એ લોકો હવે ધીરે ધીરે બોલી રહ્યા છે. બિલકુલ. અને એક શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, એ છે કે અમે લોકો વિસાવદરવાળી કરીશું. સુરેન્દ્રનગરથી લઈને જેટલા પણ જિલ્લાઓના લોકો છે જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ને ત્યાં શબ્દ ખૂબ જ પ્રખ્યાત થયો છે કે કામ નહીં કરો ને તો વિસાવદરવાળી થશે. એટલે ખાસ કરીને હમણાં આપણે વચ્ચે પણ જોયું હતું કે જે રમણલાલ વોરા છે એમની પણ ચેટ વાયરલ થઈ હતી ને પછી એમના દ્વારા ઘણી બધી વાત કહેવામાં આવી હતી. એટલે અત્યારે જે લોકો છે એ લોકો પણ ક્યાંક એમના માટે પડકાર બની શકે છે, કારણ કે ધીરે ધીરે નર્મદાની અંદર લોકો આપ સાથે જોડાઈ રહ્યા છે અને બીજી ઘણી બધા એવા વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટી ભાજપમાં ગાબડું પાડતી હોય છે. ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો કોંગ્રેસમાં જોડાતા હોય છે અને હજી પણ ઘણી બધી એવા મત વિસ્તારો છે કે જે લોકોને ભાજપ ઉપર ભરોસો છે કે જો ભારતીય જનતા પાર્ટી કામ કરશે તો અમે જેને મત આપીએ છીએ અમે લોકો પાછા એમને મત આપવા માટે તૈયાર છે. પણ હવે જનતા કામ માંગે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને હજી સુધી જો ક્યાંક વિકાસ ના દેખાતો હોય, જે સ્માર્ટ સિટી કહેવાતા હોય છે, એ જે સ્માર્ટ સિટીમાં ખાડા હોય છે, એ જે સ્માર્ટ સિટીમાં રોડ રસ્તાના પ્રશ્નો હોય છે, ગટરના પ્રશ્નો હોય છે, તો જો કદાચ એ પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું તો પણ ક્યાંક એ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે અમે લોકો આગામી દિવસોમાં કોઈક ને કોઈક રીતે ક્યાંક કામ કરીશું, ક્યાંક અમે લોકો સત્તાને બતાવી દઈશું કે જો હવે તમે અમારા કામ નહીં કરો તો પછી અમે પણ તમને મત નહીં આપીએ.
ઘણા બધા પ્રશ્નો છે અને ખાસ કરીને આની અંદર જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની ફરી એક વખત એટલા માટે કરું છું કારણ કે ત્યાં પાટીદારનું ફેક્ટર ખૂબ જરૂરી છે. પાટીદારના જે મત બેંક છે તે ખૂબ જ વધારે છે, એ લોકોની વોટ બેંક છે તે ખૂબ વધારે છે ને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ એવા પ્રયત્નો કરી રહી છે કે એ લોકો એમના તરફ વળે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે પોતે પાટીદાર છે, એક ચર્ચિત ચહેરો છે, એ પણ ક્યાંક લોકોને એવા પ્રયાસ કરી રહ્યા છે કે લોકો એમની સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટીના પણ નેતાઓ અત્યારે હાલ એવા જ પ્રયત્નો કરી રહ્યા છે કે જે અત્યારે પાટીદારના લોકો છે એ લોકો તેમની સાથે જોડાય તો જે ગુજરાતમાં સૌથી વધુ વોટ બેંક કહેવાય એ પાટીદાર સમાજની રહેલી છે ને ખાસ કરીને રાજકારણમાં પણ એમના કારણે ઘણી બધી ઉથલપાથલ થતી હોય છે તો એ દરેક વસ્તુ સચવાય એવું પણ ક્યાંક માનવામાં આવી રહ્યું છે. એટલે જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ પ્રમુખ બન્યા છે એ પછી એમના માટે ઘણી બધી મોટા એવા પડકારો છે. સુરતની અંદર આપણે જોયું હતું કે બે ભાજપના નેતાઓ છે, થોડોક જ સમય થયો હતો ને એમાં એ લોકો ઝઘડી પડ્યા હતા ને ક્યાંક ઘણા બધા સવાલો છે એ સવાલો પણ ક્યાંક તેમના ઉપર ઊભા થયા હતા. દિવાળીના બેનરને લઈને આપણે વાતચીત કરી છે. એટલે એક બાજુ ક્યાંક ને ક્યાંક જે ગુજરાત ભ્રમણ શરૂઆત તો કરી છે પરંતુ આ શરૂઆત તેમના માટે પડકારજનક રહેવાની છે અને હવે લોકો પણ કહી રહ્યા છે કે જો કામ કરવામાં નહીં આવે તો અમે લોકો આવું આવું કરીશું, વિસાવદરવાડી કરીશું. એટલે ખાસ કરીને જે રીતે જગદીશ વિશ્વકર્મા ઉપર અત્યારે હાલ ક્યાંક સવાલ ઊભા થયા છે ને ખાસ કરીને જગદીશ વિશ્વકર્માએ પણ અહીંયા એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે જે રીતે આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે, જે રીતે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે, એ રીતે હવે એમને પણ કામ કરવું પડશે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સક્રિય થવું હશે ને ખાસ કરીને સ્થાનિક સ્વરાજમાં પણ જે બેઠકો એમની પાસે નથી આવી, આગામી સમયની જે બેઠકો ક્યાંક તેમને જોઈતી હશે તો તેમના દ્વારા અત્યારથી જ કામની શરૂઆત કરાવી દેવી પડતી હશે એવું પણ લાગી રહ્યું છે. તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટમાં જરૂરથી આપજો અને જગદીશ વિશ્વકર્મા પર બીજા અન્ય કેવા પડકારો હોઈ શકે છે તે પણ જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.